સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ, સર્વે પૂજનીય સંતો, વાલા સર્વે ભક્તજનો, બધાને જય સ્વામિનારાયણ. આપણે ઘણા વર્ષથી આ શિબિરને એટેન્ડ કરીએ છીએ. શરૂઆતમાં 10-12 ભક્તો લોનાવાલા અમે મળતા અને ત્યાંથી શિબિરની શરૂઆત કરી. ત્યાર પછી ત્યાં વળી એક બંગલામાંથી 2 બંગલા થયા હતા, તો વળી વધાર્યા હતા. ત્યાંથી અહીંયા બધા આવ્યા તો આપણે અત્યારે 90 થી 100 જેટલા ભક્તોનો સમાવેશ થઈને આ છેલ્લા વર્ષોથી આપણે સત્સંગ શિબિર કરીએ છીએ. વાલા ભક્તજનો, સત્સંગ શિબિરનો એક જ પ્રયોજન છે કે આપણને આવો દુર્લભ સત્સંગ મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજે મૂળ સત્સંગની પ્રણાલિકા પરંપરાથી આપણને આપણી સુધી પહોંચાડી છે. એ સત્સંગનો વધારેમાં વધારે આપણે લાભ લઈએ અને આપણા આત્મકલ્યાણનું કામ કરી લઈએ, એ આ શિબિરનું ખાસ પ્રયોજન છે. અત્યારનો આ જમાનો છે એ એટલો બધો વ્યસ્ત જમાનો છે કે એમાં કોઈને સત્સંગનું કે આત્મકલ્યાણનું યાદ આવે એવું નથી. એમાંથી રહીને મહારાજે આપણને મનુષ્ય દેહ, દુર્લભ મનુષ્ય દેહ આપ્યો અને દુર્લભ સત્સંગની પ્રાપ્તિ થઈ છે. તો આને આ જન્મે આપણે આપણું કામ પૂરું કરી લેવું, એવું આ હેતુથી આપણે આ સત્સંગ શિબિર દર વખતે રાખીએ છીએ. ક્યારેક ઘણા વર્ષોથી રાખીએ છીએ અને એનો તમે બધાએ ખૂબ સહકાર સારો આપો છો અને બધાએ ખૂબ સત્સંગમાં ભાવનાથી લાભ લ્યો છો. આ બધાએ યજમાન ભાઈઓ છે એ ખર્ચો પણ મોટો કરે છે, પણ એમને પણ એવી ઈચ્છા છે કે બીજા બધા ભક્તો જો લાભ લેતા હોય તો આપણને કઈ વાંધો નથી. ભગવાન રાજી થાય એટલા માટે કેવળ ને કેવળ આમાં આપણે કોઈ દિવસ ક્યાંય બીજો કોઈ હેતુ રાખ્યો નથી. ક્યારેય કોઈ ભક્તો તમે વધારે આર્થિક સેવા કરો કે એવી કોઈ અપેક્ષા ક્યારેય તમને યાદી આપી નથી. કેવળ એટલું જ છે કે તમે વધારે સત્સંગ કેમ કરો અને સત્સંગનો વધારે કેમ લાભ લ્યો, એની જ આપણે યાદી આપીએ છીએ. એટલે કેવળ ને કેવળ ભગવાનને રાજી કરવા માટેની જ આ સત્સંગ શિબિર આપણે રાખીએ છીએ. થોડાક દિવસ બધા ભેગા થઈ અને આ પવિત્ર ગંગાનો કિનારો છે જેનો આપણને લાભ આપણને ખૂબ મળે છે અને એ લાભ લઈએ છીએ. એટલે શ્રીજી મહારાજે જે આપણને સામગ્રીઓ આપી છે સત્સંગની, સત્સંગ કરવાની, એ સામગ્રીઓનો ઉપયોગ પૂરો કરી અને આપણે જીવનું કામ કરી લેવું, એવું આ શિબિરનું પ્રયોજન છે. અને તમે બધાએ પણ ખૂબ ભાવનાથી આ શિબિરને લાભ લ્યો છો તો એ જોઈને આનંદ થાય છે. અમને સંતોને પણ એમ થાય કે એટલો આપણે દાખલો કરીએ અને લેખે લાગે. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે એક જીવને જો ભગવાનને રસ્તે ચડાવીએ તો એને બ્રહ્માંડ ઉગાડવાનું પૂર્ણ થાય છે. એવું આ ભગવાનને માર્ગે હાલવાનું મોટું ફળ છે. શાસ્ત્રીજી મહારાજે આખી જિંદગી એકલે હાથે જજુમ્યા હતા. ત્યારે તો આટલી બધી સગવડતાઓ હતી નહીં અને કોઈ એટલું બધું હતું નહીં, તો પણ સ્વામી એકલે હાથે એટલા બધા આયોજનો કર્યા અને કેવળ ને કેવળ આખી જિંદગી કોઈ બીજી અપેક્ષા રાખ્યા વિના કેવળ મહારાજને રાજી કરવા માટે કર્યા હતા. આપણું પણ પ્રયોજન એવું છે કે બીજું કોઈ પણ પ્રયોજન નથી. એક મહારાજ રાજી થાય અને આપણને બધાને મહારાજ પાસે પહોંચવાનો સાચો રસ્તો ખોજે અને હાથમાં આવી જાય
અને એ સમૂહમાં વધારે બધા આપણે જાજા ભક્તો થઈને મહારાજ પાસે જઈએ અને આ ધનને આપણું કામ કરી લઈએ એવા હેતુથી આપણે દર વખતે સત્સંગ રાખીએ છીએ. એટલે વાલા ભક્તજનો, આપણે થોડું ઘણું સત્સંગમાં ધ્યાન રાખતા હોય તો વધારે વિશેષ થોડુંક ધ્યાન રાખવાનું. ધંધા બિઝનેસ છે એને કઈ આપણે પૂરું ડિસ્ટર્બ નથી કરતા, એ તો ચાલે જ રાખવાના છે. આપણું જીવન જયારે પૂરું થાય ત્યારે આ બધું કાંઈ નહીં પડ્યું રહેવાનું છે. આપણે કઈ જાદુ હોય કે થોડું હોય, થોડું એ મૂકીને જવાનું, જાદુ એ મૂકીને જવાનું. અમારે જવાનું ને તમારે જવાનું. અમારી ભેળું કાંઈ મોટી મોટી સંસ્થાઓ હશે તો આવશે નહીં, તમારી ભેળું કઈ મોટા બિઝનેસ હશે તો આવશે. એ મૂકીને આપણે મહારાજ પાસે જવું છે. તો એની થોડીક માનસિક પ્રેક્ટિસ કરવાની છે. મનથી આપણે એકવાર મૂકવું છે તો એની પ્રેક્ટિસ કરી અને મહારાજમાં એની પહેલા આપણે જઈએ ત્યારે આ શરીર છૂટે અને મહારાજમાં આપણને એકાંતિક ભાવનો હેક થઈ જાય અને ભાવના થઈ જાય. એટલા માટે આપણે આ સામૂહિક રીતે પ્રેક્ટિસ કરીએ છીએ. એમાં જેને જેટલી શક્તિ હોય એટલો એ લાભ લે અને સત્સંગ વધારે રાખે. શાસ્ત્રીજી મહારાજે આપણા સુધી સત્સંગ પહોંચાડ્યો અને એમની પણ એવી ઈચ્છા હતી કે બીજા જગતના જે કામ છે એ તો થયા થોડા ઘણા ઓછા. ગુણાતીતાન સ્વામી કીધું કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારતો. કરોડ કામ સુધર્યા અને મોક્ષ ન સુધર્યો તો કાંઈ સુધર્યું નથી. અને કરોડ કામ બગડ્યા અને મોક્ષ સુધરી ગયો તો કાંઈ બગડ્યું નથી. એવો વિચાર રાખી અને આપણે આ સત્સંગ કરવાનો છે. તો બધાએ ખૂબ લાભ લીધો. વધારે ને વધારે એ આખી જિંદગીમાં આપણામાં ફેરફાર થાય, વધારે ફેરફાર થાય. અને ફેરફાર એટલો જ કે આપણું જીવન છે મહારાજમય બને, મહારાજ રાજી થાય એવું બને અને વધારે ને વધારે આપણે મહારાજને રાજી કરી શકીએ એવું બને એવો આપણે બધા પ્રયત્ન કરવાનો છે. અને અહીંયા તો એની થોડી પ્રેક્ટિસ કરીએ છીએ. આપણી લાઈફમાં હવે અહીંથી જઈ અને આપણે વધારે વધારે સત્સંગ પરાયણ બનીએ એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ શિબિર છે એ જેટલો વધારે આપણે સત્સંગ રાખીએ એટલી શિબિર છે એ સાર્થક ગણી કહેવાય. યજમાનોએ બધાએ ખર્ચા કર્યા હોય, મહેનત કરી હોય, તમે બધાએ ધંધા નોકરી મૂકીને અહીં આવ્યા છો, સંતોએ થોડી મહેનત કરી હોય તો એ બધું સાર્થક તો ત્યારે થાય કે આપણો સત્સંગ છે એ કાંઈક એકાદું પગથિયું આગળ વધે. તો મહારાજને એવી પ્રાર્થના કે ભગવાન છે એ આપણને વધારે સત્સંગનું બળ આપે અને મહારાજને રાજી કરીએ. સર્જન મહારાજ.